ગુફામાં પડી છે. એ ગુફા કેટલી છે? 4x4 હશે બસ, મેક્સિમમ 4x4 કે 5x5 એટલી જગ્યા છે. એક માણસ અંદર બેસી શકે એમની સામે, બસ એટલી જગ્યા છે. ને આખું આશ્રમ છે એમનું, ને ત્યાં કોઈ પણ ફ્રીમાં રહીને સાધના કરી શકે. આ નેપાળની વાત કરું છું. સો નેપાલ ઇઝ અ વેરી ડિવાઇન ભૂમિ. આપણા તીર્થંકરો ગયેલા છે, બુદ્ધ ગયેલા છે, બુદ્ધ તો ત્યાંના જ છે. એ નેપાલ પ્રદેશ કહેવાય. ત્યાં 7 સ્ટેટ છે નેપાળમાં, 7 સ્ટેટ્સ. અને આ મુક્તિનાથ જે છે એ અન્નપૂર્ણા હિમાલય ઉપર છે. અન્નપૂર્ણા હિલ્સ હિમાલયની રેન્જ કહેવાય અન્નપૂર્ણા. અને પોખરા એનું સ્થાન છે, ત્યાંથી અન્નપૂર્ણાના અમે દૂરથી દર્શન કરતા હતા. અને મુક્તિનાથ ગયા એટલે અન્નપૂર્ણાની અંદર પહાડ એક આમ આખો રસ્તો જે છે એનો પહાડ, અને ત્યાંના જ માણસો ડ્રાઈવ કરી શકે એ રસ્તા ઉપર. બીજા કોઈની મજાલ નથી, એવા રસ્તા છે આટલા. ને ઉપર ગામના ગામ વસેલા છે, આખા ગામના ગામ. ને મુક્તિનાથ જ્યાં અમે ગયા ત્યાં પણ ગામ છે. એવા એટમોસ્ફિયરમાં પણ લોકો રહે છે. તો એ મુક્તિનાથ મંદિર જે છે એ પહાડ ઉપર છે, એટલે ચડીને જવાનું. જેમ આપણું કદમગીરી ને તળાજા તીર્થ છે ને, એવી રીતે ચડીને જવાનું. નાના પહાડ ટેકરા છે, પણ એની હાઈટ 18,000 ફૂટ ઉપર છે મુક્તિનાથ. 4 વાગે ને, અને અચ્છા ત્યાં બીજી બ્યુટી કે ક્યારે એટમોસ્ફિયર બદલાય એનું કહેવાય નહીં. ઓલ સિઝન એટ વન ટાઈમ, થ્રુ આઉટ ધ યર. એવું ધામ છે મુક્તિનાથ. એમ લાગે કે ખરેખર મુક્તિ મળે એવું સ્થાન છે ત્યાં. ત્યાં સાધના, ત્યાં આખું બુદ્ધના સાધુઓ જોયા અમે, મળ્યા. ઘણા સંન્યાસી બાવાઓ જોયા. એટલે લોકો છે એવા સાધના કરવાવાળા, ત્યાં કાયમી રહેવાવાળા. અમે દિવાળીમાં ગયા હતા, એટલે ત્યારે ટેમ્પરેચર એ મુક્તિનાથમાં -4 ડિગ્રી. સાંજ પડે ને 4 વાગે એટલે -4. સવારના 6 વાગ્યા સુધી -2 જેટલું રહે. તડકો આવે એટલું જ ખાલી ઓછું થાય બસ. અને એટમોસ્ફિયરમાં આવો ને એટલે આખું વાતાવરણ ટોટલ ડિફરન્ટ. ટોટલ મીન્સ આવું અનુભવ આખા હું જ્યાં જ્યાં ફર્યો છું ક્યાંય આવું એટમોસ્ફિયર ડિવિનિટી એ મહેસૂસ થાય આમ વાતાવરણમાં. ને હિમાલય તો આમ આ સામે આમ જેમ ઝાડ છે ને એમ આ હિમાલયના પહાડ બરફવાળા. એવા પ્રદેશમાંથી ગયા છે. એ લગભગ 14-15 કલાકની કન્ટિન્યુઅસ જર્ની છે ફ્રોમ કાઠમાંડુ નહીં, પોખરાથી. અન્નપૂર્ણા હિલ્સ કહેવાય. હિમાલય રેન્જની અંદર અન્નપૂર્ણા હોય, નંદાગીરી નંદાવર્ત પર્વત હોય, અને કંચનજંગા ઇઝ ટુવર્ડ્સ બંગાળ. ત્યાંથી દેખાય આપણે દાર્જિલિંગથી કંચનજંગા હિલ્સ. અન્નપૂર્ણા ફ્રોમ નેપાલ, અને માઉન્ટ એવરેસ્ટ ઇઝ ઓન ધ અધર સાઈડ. અમે ચંદ્રગીરી ઉપર ગયા હતા, ત્યાંથી બધી રેન્જ દેખાતી હતી. ભાલેશ્વર તીર્થ નામ, ભાલેશ્વર શિવ, ચંદ્રગીરી એ પણ હાઈટ ઉપર
અને ત્યાં 5 સ્ટાર હોટલ છે ચંદ્રગીરી ઉપર. અને શું સીન છે ત્યાં, બાપરે! આખો હિમાલય દેખાય, આખું અન્નપૂર્ણાથી લઈને આખું આમ 180 ડિગ્રીઝ આમ આખો હિમાલય રેન્જ દેખાય આખી, ઇન્ક્લુડિંગ એવરેસ્ટ, ઇન્ક્લુડિંગ કૈલાસ પર્વત. ત્યાં ટેલિસ્કોપ છે, એ ટેલિસ્કોપમાં જુઓ તો તમને એમ દેખાય આ કૈલાસ પર્વત, આ માઉન્ટ એવરેસ્ટ. કૈલાસ પર્વતની આજુબાજુમાં 4 પર્વત છે, એ ખબર છે કે નહીં? એ 5 પર્વતની ટૂંકો છે. કૈલાસ પર્વત એટલે અષ્ટાપદ તીર્થ આપણું. બધાને હું કહું, આવો દુનિયામાં જીવનમાં ન જોવા જેવું જોવાનું છે. સાંભળે એ બીજા, જ્યારે અહીંયાથી વાર્તા કરીએ, વાત બતાવીએ ત્યારે ખબર પડે, ઓહો વી હેવ મિસ્ડ સો મચ. આ બધા લાવા. અને મહારાજ સાહેબ જેવા મહારાજ સાહેબ કે મારે તમારી સાથે આવું જ, બસ તમે મને લઈ જાઓ, કારણ કે તમારી સાથે આવીશ ને, હું તો 5 વાર જે આવ્યો છું એકલો, પણ તમારી સાથે અલગ છે, મને કંઈક જાણવા મળશે. અને જ્યારે અમે બુદ્ધની સ્તૂપો ઉપર ગયા અને ત્યાં આખો શાક્ય માર્ગ, વજ્રાયન માર્ગ કહેવાય એને, વજ્રાયન માર્ગ. એ વજ્રાયન માર્ગ મંત્ર તંત્ર ઉપર છે, આખો માર્ગ મંત્ર તંત્ર ને શક્તિ, એટલે એને શક્તિ માર્ગ કહેવાય. મંત્ર તંત્ર આખો એ બેલ્ટ છે ને, હિન્દુ હોય તો શક્તિ માર્ગ, બુદ્ધ હોય તો એ શક્તિ માર્ગ, જે લોકો એ એરિયામાં વસે છે બધા એ શક્તિ માર્ગી, શક્તિને માનવાવાળા. મંત્ર તંત્ર યંત્ર દારૂ માંસ અને ભોગ એ જબરજસ્ત આખી સંસ્કૃતિ જે છે, દે આર ઓલ યુઝ ટુ ધીસ. અને એના એક્સટેન્શનમાં આપણા ત્યાં આસામમાં કામાખ્યા તીર્થ, ત્યાં સ્ત્રીનું સંપૂર્ણ સ્વરૂપ છે, ત્યાં સ્ત્રી શક્તિનું. અને એ ત્યાં હજારો સાધકો ત્યાં સાધના કરે છે. So this is Bharat, where nothing is hidden, all science is open and it is discussable and you have to learn that. Nothing is discretionary, કે આ ખોટું ને આ નીચ ને આ ઊંચ એવું કંઈ છે નહીં ભારતમાં. Why we are discussing all these things? To broaden our horizon of thinking. આ સમ્યક દર્શનનું આ સ્વરૂપ છે. સમ્યક દર્શનની અંદર સાયન્સ ઇઝ ધ સુપ્રીમ એન્ડ યુ હેવ ટુ એન્ટર ઇન ટુ સાયન્સ. કોણાર્કમાં જાઓ, સૂર્ય મંદિર, આપણા મોઢેરા, ગુજરાતમાં મોઢેરા સૂર્ય મંદિર તીર્થ છે. આ બધા તીર્થો જો સાઉથમાં તીર્થો છે ને, હમણાં અયોધ્યામાં જે ભગવાન રામનું મંદિર બનાવ્યું એમાં પૂનમે, વર્ષમાં એક એવી પૂનમ આવે છે જ્યાં ભગવાન રામના કપાળ ઉપર તિલક સ્વરૂપ સૂર્યના કિરણ પડશે. This is the science of India. એ ઘંટાકર મહાવીર છે. અચ્છા, ક્યાં? વિજાપુરમાં? અચ્છા. So it is so wide and everything is inclusive, nothing is exclusive. કંઈ પણ બહારનું નથી. તમે જે પક્ષથી જો, અનેકાંત છે, અનેકાંત.
એની ડાયમેન્શનથી યુ ગેટ, ઇફ યુ વોન્ટ ટુ રીચ દેટ ડેસ્ટિની ઓફ શિવા, શિવ સ્વરૂપ પહોંચવું હોય, સિદ્ધ સ્વરૂપ, શિવ સ્વરૂપ, દેર આર સો મેની પાથ્સ, ઓલ કન્વર્જિંગ ઇન્ટુ સેમ. સ્ટાર્ટ બધાના અલગ હોય, એન્ડ બધાનો એક છે. એટલે એવું કંઈ નથી કે આ આમ ન હોય ને આ આમ હોય ને આ એમ ન હોય ને. આ જે આપણે લોકો પડી ગયા છે ને એમાં, તમે ખોટા ને આ, યુ આર લોસ્ટ. અને એને લીધે આખું વાયુમંડળ બગડેલું છે. નો બડી નોઝ વોટ ઇઝ વોટ. ઇટ ઇઝ સ્ટીલ મોર કન્ફ્યુઝિંગ. ટુ રિમૂવ ઓલ ધીસ ક્લાઉડ્સ, આટલા બધા વાદળો અજ્ઞાનના કાઢવા માટે, ઇટ ટુક મી ઓલમોસ્ટ 30 years. આ 20 વર્ષથી જે આજે હું જે કરી રહ્યો છું, બતાવી રહ્યો છું 20 વર્ષથી, ઓલ ધીસ કન્ક્લુઝન આઈ હેવ રીચ 30 years બેક. પણ જેમ જેમ પ્રજાને સમજાતું જાય, થતું જાય, એની સમજણની જે લેવલ હોય, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ. આ 1000 માણસની વચ્ચે આવી વાતો ન થાય. એક લેવલમાં તમે આ ઉપધ્યાનમાં આવ્યા ને એક લેવલમાં સમજણ આવે, ત્યાર પછી આ પચી શકે એવું બની શકે. અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. તો ચલો હવે શેની આ બધા જવાબ મેં ઓલરેડી આપી દીધા છે. આ જો આ સિમંદર સ્વામી, અરે ભાઈ આ સિમંદર સ્વામી શું છે? આ તો જીવતા જાગતા તીર્થંકર છે. અને આપણે પ્રભુ કૃપામાં વારંવાર બોલીએ છીએ કે અત્યારના 24 તીર્થંકર જે સિદ્ધ સ્વરૂપી છે, એમના પરમાણુ અહીંયા આખા બ્રહ્માંડમાં છે. અનંત 24 છે, અનંત. તમે જે તીર્થંકરનું નામ લો, જેની સાથે કનેક્ટેડ હો, તમારા પૂર્વ ભાવો કે પૂર્વ સંસ્કાર એની સાથે કનેક્ટેડ હો, યુ કેન કોલ ધેટ એનર્જીસ. એમની એનર્જી છે. તમારી ટ્યુનિંગ હોવી જરૂરી છે. તમારી પાસે જો પૂર્વ સંસ્કાર હોય ને એની ટ્યુનિંગ હોય તો યુ કેન ટ્યુન ટુ ધોઝ ફ્રીક્વન્સીઝ. એનર્જી ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ફ્રીક્વન્સી, તરંગ. એ તરંગને જેમ તમે અત્યારના આ ઝૂમ ચાલે છે, બરાબર છે, ટીવી યુટ્યુબ ચાલે છે, તો એ આ બધું તરંગની ગેમ છે. આ ટીવી ઉપર જાય છે તો આ બધા તરંગો જ છે. એવી રીતે આ બ્રહ્માંડમાં આ બધા ડિવાઇન જે છે એ કેવડી હોય એ સમુદ્ઘાત કરે, એની એનર્જી આખા ફેલાવે. શા માટે? કે જેમ તમારા મા બાપ તમને જાયદાદ આપે એમ તીર્થંકર એમની એનર્જી આપે આવનારા જે સાધકો છે એના માટે, જેને સિદ્ધ બનવું. આ નમો સિદ્ધાણમ મંત્ર છે એના માટે. નમો સિદ્ધાણમ પદની અંદર કોઈ પણ કેવળી તમને જેની સાથે કનેક્શન હોય, કોઈ પણ તીર્થંકર જેની સાથે તમને કનેક્શન હોય, એની શક્તિને તમારે આહ્વાન કરીને પ્રતિષ્ઠિત કરવી હોય, યુ કેન ડુ ઇટ. વી આર ડુઈંગ ઇટ. ધીસ ઇઝ સિમંદર સ્વામી, જે તમે હવે ઘરે લઈ જશો, જો ખબર પડશે તમને કે આ જાગૃત તીર્થંકર છે. જેને કાંઈ ખબર નથી. તમારા ઘરમાં નાનું બાળક છે? નથી. આ તો આજુબાજુવાળાના બાળકને લેવું. અરે આ એ બાળક શું કામ કીધું? નિર્દોષ હોય એટલે, એને માન્યતા ન હોય તો એને તરત કેચઅપ કરે, એટ્રેક્ટ કરે. આપણે હજી બુદ્ધિ છે ને, આપણને રોકે, આપણી માન્યતાઓ આપણને રોકે. પણ જો આ આપણે જેવા નિર્દોષ થઈએ ને એવી એનર્જી આપણને એટ્રેક્ટ કરે.
એટલે મેં કીધું ને કે તમારે એની સાથે રિશ્તો થઈ ગયો હવે આ સિમંદર સ્વામી સાથે કાયમી, અને આવતી 24 સુધી રહેવાના છે, 8મા 9મા તીર્થંકર સુધી, આવતી 24ના આટલો ટાઈમ પીરિયડ છે. એટલા ટાઈમ પીરિયડમાં તમે જો પહોંચી ગયા ત્યાં કંઈ પણ મહેનત કરીને, એટલા માટે આ સિમંદર સ્વામી છે. અને એ એક જ રસ્તો છે જેનાથી અત્યારના પોસિબલ છે આ જગ્યાથી ટુ રીચ કેવલ્ય એન્ડ મોક્ષ, સિદ્ધપદ. એમાં જવાબ શું આપવાનો? તમે તો લઈ જવાના છે, જવાબની ક્યાં વાત છે? હા ખબર નહીં, હા અતુલભાઈની જેમ એમના તેજ ઉપર એકદમ તેજ હતું અને હું એટ્રેક્ટ થઈ ગયો એમનાથી. અને હું લગભગ તીર્થોમાં જઈએ ને સામાન્ય હોલમાં જતું રહીએ, એટલે સામાન્ય હોલમાં જે આત્માઓ આવે છે અને એમનાથી કનેક્ટ થવા એના માટે ત્યાં એવું જ હતું. હું ઘણી વાર ગયો જગાસી, ત્યાં બધું ખુલ્લું જ હતું. હવે બધું ઓર્ગેનાઇઝ થયું, પહેલાં તો કંઈ હતું જ નહીં. બધો એક હોલ હતો ને એક લોકરો રાખતા હતા, બધા એમાં જ આવતા, ડેમાં આવતા હતા ને આયલા જતા હતા. બીજું શું હતું? કાંઈ નહોતું ત્યાં. હું એવા ટાઈમમાં ગયેલો છું અગાસી તીર્થ. ઘણી બધી ભાવનાઓ કરી છે મેં. ભાવના ભક્તિ, અમારું મંડળ જતું હતું ત્યાં, માટુંગા જૈન યુવક મંડળ, ફેમસ હોલ બોમ્બે. नमस्कार, परम सुख टोटल वेलनेस साइंटिफिक लाइफ काउंसलिंग ऑनलाइन ग्लोबल गुरुकुल में आपका हार्दिक स्वागत है. मैं पंकज भाई बोल रहा हूं. आज के जीवन की एक दुखद कहानी ऐसी है कि हम सब इतने मस्त हो गए हैं सोशल मीडिया में कि पता नहीं चलता, और ये हमारा एडिक्शन हो गया है, व्यसन हो गया है. और इसलिए डॉक्टर्स भी कहने लगे हैं कि सोशल मीडिया इज इक्वल टू स्मोकिंग. सो हमें स्मोकिंग से भी ये खतरनाक है. स्मोकिंग तो सिर्फ सेहत में असर करता है, वो भी लंबे समय के बाद करता है, लेकिन ये हमारे मनोमस्तिष्क में, दिमाग में, अपने इमोशंस में इमीडिएटली इफेक्ट करता है. और इसीलिए हमें उससे सावधान रहना है. क्या क्या चीजों से सावधान रहना है? कंपेयर करना, वैलिडेशन ढूंढना, और फेक जो लोग अपना जीवन दिखा रहे हैं उसके साथ अपना तालमेल जोड़ना, इससे बचते रहना है. ये सिर्फ हैबिट नहीं है, ये व्यसन है. व्यसन यानी जिसके बिना हमें ना चले. तो इसका कंटिन्यूअस हम एल्गोरिदम कंज्यूम कर रहे हैं डे इन एंड डे आउट, और सतत हम ढूंढते रहते हैं, रिकॉग्निशन ढूंढते हैं. लोग हमारे बारे में क्या बोलते हैं, क्या कहते हैं, क्या सोचते हैं. तो नो स्मोकिंग जोन जैसे हमारे जीवन में पैदा करना है, इसी प्रकार नो सोशल मीडिया जोन, नो मोबाइल जोन. हम आप सबको अपने 24 घंटे के अंदर 8 घंटे हम सोते हैं, 8 घंटे हम काम करते हैं, और दूसरे 8 घंटे के अंदर हमें कम से कम 4 घंटे विदाउट मोबाइल रहना है. सो दिस इज व्हाट वी नीड टू डू टू improve our social media health. Thank you. God bless you. If you resonate with this video, join our WhatsApp channel. The link is in the description or on our profile. For any queries, feel free to contact us at
plus 919321642992, plus 918779696432, plus 919321966813.